સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે કે ધર્મ સત્તાથી સમાજની વ્યવસ્થાઓ, સરકારની વ્યવસ્થાઓ. હમણાં બેન કહેતા હતા, મહિલા મોરચાના આપણા યુનિટના પ્રમુખ છે, અહીંયા એક એવો ઉમિયાધામ એમનો અમરેલા છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, એ એક અમરેલા અને એમની નીચે 5 સંસ્થાઓ. એમને આપણે આ યુવા સંગઠન આખી યાત્રા શરૂઆત થઈ ત્યારથી હું સાક્ષી રહ્યો છું. આ જાસપુર ગામનું નામ એ વિશ્વના નકશામાં આ ઉમિયા ફાઉન્ડેશન લાવ્યું. અહીંયા આવું, અહીંયા રસ્તા, અહીંયા વ્યવસ્થાઓ. કલ્પના કરી શકીએ કે વિશ્વનું સૌથી ઊંચું મંદિર આપણી માં જેમણે વિશ્વ બનાવ્યું છે એને અનુરૂપ બનાવવાનો પ્રયાસ એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને પાટીદારોએ કર્યો છે. તારે એમને અભિનંદન આપું. ન કરી શકે એમની સાથે અન્ય પ્રકલ્પો લીધા. તો ફાઉન્ડેશને અહીંયા કંઈક નવું થાય એમના માટે હું એમ કહું કે ભિક્ષુક બનીને સમાજ માટે નીકળ્યા, મારા સમાજ માટે ભવિષ્યમાં આનું નિર્માણ કરવું છે. હું અભિનંદન આપું છું સૌ ટ્રસ્ટી સેવોને. આ કોઈ નાની સૂની વાત નથી. કળિયુગના રામની વાત થઈ એટલે કાકાને મેં કીધું, કાકા આવતા વર્ષે પાછું ફંક્શન થવાનું છે. સમજો લોકો છો અમારે આપણા 22 વર્ષના યુવાનને પણ શરમાવે ને એવી એમની શરમ આપણે અભિનંદન આપીએ. એટલે સાહેબ મેં તમારી પાસેથી કાકા આ બાજુ આવ્યા ને એટલે થોડોક આમ મને એવી ટેવ ખરી એટલે કાકાને કીધું, કાકા 68 મને કે 63 નવડી કરવાની છે. બોલો, વિચાર કરો સાહેબ. આવા લોકો પીડ્યા છે, એમને જે લક્ષ્મી મળ્યા છે, માં ઉમયા આપ્યા છે, એમના પૂર્વજોના પુણ્યના કારણે મળી છે એ લક્ષ્મી. અહીંથી બેને બહુ સરસ વાત કરી, પર સેવા માટે. આપણો પૈસો એ પર સેવા માટે વપરાય, અન્યના કામ માટે વપરાય, એ પુણ્યનું ભાથું. કાંતિ કાકા બોલો, નગર મેં વળે એમ વિચાર કર્યો, એમાં હર્ષદભાઈ ની સામે બેઠા છે એટલા બધા શિક્ષણ વાળા લોકો. મેં એમ કીધું, કાકા હોળ વધવાના છો? કે ના ભાઈ ના, ડબલમાં જ વધવાના છે. એટલે આવા દર વર્ષે કાર્યક્રમો કર્યા કરો એટલે એના 63 આવે, પછી 63 ના સીધા આપણે વધે. અને આપણે માને પ્રાર્થના કરીએ કે કાકા, એક વિચાર બીજમાંથી ઉભી થયેલી આ સંસ્થા આજે કેવું મોટું વ્યાપક ઉપર, અને એવું ન માનતા હોય બધા યુવાનો બધા બેઠા છે. આ યુવાનોની શક્તિ એ નરેન્દ્રભાઈએ રાષ્ટ્ર માટે વાળવાનું નક્કી કર્યું છે. અને એટલા માટે ભારત એ બદલાઈ રહ્યું છે. વિશ્વની અંદર ભારતની કિંમત થઈ રહી છે. એમાં જો કોઈને શ્રેય આપવો હોય તો આપણે મોદી સાહેબને આપવો પડે. અને એમણે જે પ્રકારે સમગ્ર ભારતને એક નવું ભારતની કલ્પના સાથે, એક ઉડાન સાથે, આ ભારતનું થશે શું, કેવી રીતે પહોંચ્યું, શું થશે, કોણ ચલાવશે. પણ મિત્રો, ભારતની જનતાએ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા અને એક આશાનું કિરણ, એક દીપક પ્રજ્વલિત થયું. એ ગરીબોના ઘરેથી શરૂ થઈ અને તમામ લોકોને સ્પર્ધામાં ઉભારી શકે એ પ્રકારની યોજનાઓ લાવીને આપણા ભારતને એક એવું વિશ્વના નકશા ઉપર મૂક્યું. કોઈને ગમે કે શું બોલે છે, ભારત પહેલા શું એનો વ્યૂહ રાખે છે, પછી વિશ્વના સમૃદ્ધ દેશો બોલે છે. આ પ્રકારનું વિઝનરી નેતૃત્વ એ આપણને મળ્યું છે. ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આજે યુવાનો બેઠા છે, અહીંથી જોવો તો ખબર પડે કે આ મહાશક્તિનું ઘોડાપુર એ જો એકવાર ઠાની લે તો મિત્રો કોઈની તાકાત નથી આપણા મહાભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડતા. મોદી સાહેબના નેતૃત્વમાં આપણે કોઈ અટકાવી શકે એવું શક્તિમાન ભારત, એવું સશક્ત ભારત, એવું સમૃદ્ધ ભારત. એ યુવાનો બેઠા, મેં અમિતભાઈને સાંભળ્યા હતા એક જગ્યાએ, અમારી યુનિવર્સિટીનો કાર્યક્રમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં. આપણે નવી દિશા આપે એવું છે. મને અમિતભાઈએ વાત કરી હતી કે આ 3 ટ્રિલિયન ઇકોનોમી, 3જા નંબરે વિશ્વમાં ભારતને લઈ જવું. એમને કેવું છે કે ભારત એ વિશ્વમાં 3જા નંબરની શક્તિશાળી ભારત બને એટલે શું, એ 3જા સ્થાને બેસે એટલે શું. લઈને 2.5 લાખ રૂપિયા એમના પ્રયોગ ના મળે,
1 કરોડથી માંડી અને 20 કરોડ રૂપિયાની લોન મળે, માઇનથી માર્કેટ સુધીનો કોન્સેપ્ટ. મિત્રો, આ વાત કરું છું ને ગુજરાતની ધરતીમાં મોદી સાહેબના નેતૃત્વમાં એમને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો મળે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એમને સીધે